ઉપર અને ત્યાં જે મિગ સર્કલ જેને કહેવામાં આવે છે કે કેકેવી ચોક કહેવામાં આવે છે, એ મિગ સર્કલ આપ મારી પાછળ જોઈ શકો છો. મિગ પ્લેનની આખું મિગ પ્લેન ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે. એ સ્થળે છીએ અને આજે ઈટીવીના ચોપાલ કાર્યક્રમમાં અમે માજી સૈનિકો સાથે ચર્ચા કરવાના છીએ. તો આવો જાણીએ માજી સૈનિકો મતદાન કરતા પહેલા શું વિચારે છે અને મતદાન આપે છે. આ છે મિક્સ સર્કલ અને મિક્સ સર્કલ પર આપણે જઈ રહ્યા છીએ. માજી સૈનિકો એકત્રિત થયા છે આ મિક્સ સર્કલ પર અને આ માજી સૈનિકો સાથે આપણે વાતચીત કરવા માંગીએ છીએ કે શું એ લોકોનો અભિપ્રાય છે. મતદાન કરતી વખતે કયા મુદ્દાઓને એ લોકો ધ્યાનમાં રાખે છે. તો શરૂ કરીએ આ બાજુથી. આપણી સાથે અત્યારે આ મિક્સ સર્કલ પર અર્ધસૈનિક અને સૈનિક લશ્કરી દળોના જે રિટાયર્ડ અધિકારીઓ, રિટાયર્ડ જે સેનાનીઓ છે એ આપણી સાથે છે. જી, આપનું નામ અને ચૂંટણીમાં મત આપતા પહેલા મોટાભાગે કયા મુદ્દાઓ તમે ધ્યાને રાખો છો? જી નમસ્કાર, મારું નામ વાઘેલા કનુભાઈ છે. હું એક્સ પેરામિલિટરી ફોર્સ એસોસિએશન પ્રમુખ છું અને ઈટીવી ભારતના માધ્યમથી અત્યારે અમે જે ઇન્ટરવ્યુ આપી રહ્યા છે એ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ચૂંટણીલક્ષી જો વાત કરીએ તો અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. જેટલી પણ જીવન જરૂરિયાત વસ્તુ છે એના દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે. અને શિક્ષણ લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લઈ લો, એટલો ભાવ વધતા જાય છે કે માણસને કઈ રીતે ઘરમાં પૂરું કરવું એ સમજમાં આવતું નથી. એટલે જ્યારે પણ અમે ચૂંટણીમાં મતદાન કરવા જઈશું તો અમે જરૂર વિચારશું કે અમારા ભવિષ્ય, અમારા છોકરાઓના ભવિષ્ય, એની માટે અમારે કોને મત આપવો અને કોણ અમારું ભલું ઈચ્છી શકે એ તો અમે જરૂર ધ્યાનમાં રાખશું. એટલે મોંઘવારી એક મુદ્દો છે આપની દ્રષ્ટિએ મતદાન આપતા પહેલા ને આપ એ દિશામાં નિર્ણય લો. જી સાહેબ, આપનું નામ અને આપને કયો મુદ્દો સ્પર્શે છે મતદાન આપતા પહેલા? રાજકોટ એક્સ સીએપીએફ ના મલેક હબીબભાઈ. જી બરાબર છે. હવે આપણે છે ને અત્યારે અમે રાષ્ટ્રીય લેવલે શું છે આપણું રાષ્ટ્ર ક્યાં જાય છે એ બાબત ધ્યાન આપી અને એ કેન્ડિડેટને મત આપશું. જી, એટલે તમે રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં રાખશો. સાહેબ, મોંઘવારીની વાત કરીએ, તમે રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં રાખશો. જી, આપનું નામ અને આપ કયા મુદ્દાને ધ્યાને રાખીને આપનું મતદાન કરશો? સુરેશભાઈ અમીપરા. જય જવાન, જય કિસાન, જય કૃષિ પશુ પ્રકૃતિ ધર્મ. હવે આપણા રાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ એક અવસર આવ્યો છે. તેના ઉપલક્ષમાં હું આપણા ભારતીય જનતાને એ કહેવા માંગુ છું કે જે પ્રચાર થાય છે અત્યારે વર્તમાનમાં, એમાં દેશભક્તિ અને દેશ પ્રેમનો જ પ્રચાર થવો જોઈએ. અને જે આપણે નેતાઓ અથવા નાગરિકો જે પ્રચાર કરે છે એમાં દેશભક્તિ, કૃષિ, પશુ પ્રકૃતિ વિશે વધારેમાં વધારે પ્રચાર થવો જોઈએ. એકાબીજા વિરુદ્ધ વધારે બોલે છે તેનાથી ભારતને